આજે સ્વ તપનભાઈ રમેશભાઈ પરમારના બેસણું હતું. એક વડોદરામાં એક દુઃખદ ઘટના ઘટી અને એક યુવાન આજે સ્વર્ગલોકમાં ગયો અને ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે મોરચાના પ્રમુખ તરીકે પણ આ ઘટનાને વખોડીએ છીએ કે એક યુવાનની હત્યા થઈ, એકનો એક સહારો, એક માતા પિતાનો સહારો આજે છીનવાઈ ગયો. ત્યારે આવી ઘટના ફરી આ શહેરમાં ના બને તે માટે પણ તકેદારી રાખવી જરૂરી છે. અને આ ઘટનામાં જે પણ લોકો સંડોવાયેલા છે એને છોડવામાં નહીં આવે, તેઓને કડકમાં કડક સજા થાય તેવી પણ કાર્યવાહી કરવામાં આવશે. સતત પોલીસ તંત્ર પણ આ અંગે સઘન તપાસ કરી રહ્યો છે. અને અમે જાતે વકીલ હોય, વકીલ તરીકે પણ અમારી એક ફરજ બને છે, એક સમાજના એક આગેવાન હોય તો આ સમગ્ર ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે અને જે પણ કૃત્ય જે સમાજને નુકસાન કરતું કરેલ છે, તો આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને સખતમાં સખત સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. અને મારી એક વકીલ તરીકે પણ લાગણી છે અને માંગણી છે કે આવા તત્વોને સહેજ શરમ રાખ્યા વગર છોડવામાં નહીં આવે. અને જે પણ જો આ કૃત્યમાં ફરી સંડોવાયેલા છે તો એવાને પણ શોધીને જેલના હવાલે કરવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।